વધીએ તો રાજ્યમાં જંત્રીના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લગાવ્યા છે ગંભીર આક્ષેપ. સરકારની તિજોરી ભરવા જંત્રીના ભાવમાં વધારો કરાયો તેવો આક્ષેપ છે અમિત ચાવડાનો. જંત્રી ભાવ વધારાનો કોંગ્રેસ વિરોધ કરે છે તેવું સ્પષ્ટ તેઓ કહી રહ્યા છે. જંત્રી વધારો ખરીદનાર વ્યક્તિની કમર તોડી નાખશે. સ્ટેમ્પ ડ્યુટી એ સરકાર ચલાવવા માટે આવકનું સાધન નથી. ગુજરાતના મધ્યમ વર્ગના લોકોને અસર થવાની છે. ભાવ વધારાથી બાંધકામના પ્રોજેક્ટો પણ અટકી પડ્યા છે તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આવક વધારવાના એકમાત્ર આશયથી આ જંત્રીનો ભાવ વધારો આવનારા સમયમાં ખરીદનાર જે વર્ગ છે એની કમર તોડી નાખશે અને સાથે સાથે અર્થતંત્રને ખૂબ મોટા પ્રમાણમાં અસર થશે અને મંદી પણ લાવશે. ત્યારે સરકારની નીતિ અત્યારે જે દેખાય છે કે આ જંત્રીના ભાવ વધારાથી ખેડૂતો મરો, ખરીદનાર વર્ગ મરો, જે મિલકત ડેવલપ કરનાર છે એ પણ મરો, પણ સરકારનું તરબાણું ભરો, એવી નીતિથી સરકારે આ જંત્રીનો ભાવ વધારો જાહેર કર્યો છે.